જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ સુતરિયા આપ સૌનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભારત દેશની અંદર કૃષિમાં વિવિધ પ્રકારના કૃષિ પ્રકારો, કૃષિ પદ્ધતિઓ અને કૃષિમાં લેવામાં આવતા પાકો વિશે આપણે જોયું હતું. ત્યાર પછી હવે જોઈશું આપણે આગળના પાકો. પહેલું છે તમાકુ. તમાકુ એક કેવો પાક છે? ખરીફ પાક છે. ખરીફ પાક એટલે કેવો પાક છે? ચોમાસાના સમય દરમિયાન લેવામાં આવતો હોય. હવે એના માટે જમીન કેવી જોઈએ છે? તો એના માટે રેતાળું, ગોરાળું એટલે કે રેતાળ અને ગોરાળું જમીન તેના માફક આવતી હોય છે. અંદાજિત 20 સેલ્સિયસ જેટલું તાપમાન છે તેના માટે જરૂરી રહે છે. 100 સેમી જેટલો વધુ વરસાદ માફક આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન છે એ કંઈક વધારે નિર્ણાયક પરિબળ ભજવે છે. જો એક મહત્વની બાબત એ છે કે ભાઈ તમાકુના પાક માટે આબોહવા અનુકૂળ નથી. અત્યાર સુધી આપણે જોતા આવ્યા હતા દરેક પાકની અંદર કે કોઈને કોઈ પ્રકારની આબોહવા જોઈએ, કોઈને બી ઠંડી આબોહવા જોઈએ, કોઈને ગરમ અને ભેજવાળું જોઈએ, કોઈને ગરમ અને સૂકી આબોહવા જોઈએ. પરંતુ તમાકુના પાકની આબોહવા સાથે કંઈ લેવા દેવા છે નહીં. એને કોઈ પણ પ્રકારની આબોહવા હોય તો પણ ચાલે. પરંતુ હા, એ તમાકુના પાકને જમીન છે એ મહત્વનું પરિબળ ભજવે છે. ચીન, બ્રાઝિલ, ભારત, અમેરિકા વિશ્વમાં સૌથી વધારે તમાકુનું ઉત્પાદક રાષ્ટ્રો છે. ભારત, ચીન, અમેરિકા અને બ્રાઝિલ. ત્યાર પછી આપણે ભારત દેશની અંદર આવ્યો તો ભારત દેશની અંદર કયા કયા રાજ્યો છે? ભાઈ ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક. ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક આ 4 રાજ્યો છે એ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. એની સિવાય બીજા રાજ્યોની અંદર પણ ઉત્પાદન થાય છે, પરંતુ આ 4 રાજ્યોની તુલનાએ ઓછું થાય છે. હવે પાછા આપણે ગુજરાતમાં આવીએ તો ભાઈ ગુજરાતમાં ખેડા આણંદનો જે ચરોતર પ્રદેશ છે તે સૌથી વધારે તમાકુનું ઉત્પાદન કરે છે. અને આ સિવાય મહેસાણા, વડોદરા, પંચમહાલ વગેરે વગેરે જગ્યાએ છે તેનું ઉત્પાદન છે લેવામાં આવે છે. ભારતમાં બીડી અને તમાકુના ઉત્પાદનની અંદર મોટા ભાગનું ઉત્પાદન છે એ ગુજરાતની અંદર થાય છે. એક સારી બાબત કહેવાય કે ગુજરાત રાજ્યની અંદર આટલા બધા પ્રમાણની અંદર ઉત્પાદન છે, જેના કારણે ગુજરાત સરકારને ટેક્સ સ્વરૂપે કંઈક આવક પ્રાપ્ત થાય છે. 80% તમાકુ અને બીડીનું ઉત્પાદન છે ક્યાં થાય છે? ગુજરાત રાજ્યની અંદર થાય છે. તમાકુનો ઉપયોગ સ્વાભાવિક છે, બધાને ખ્યાલ છે કે ગુટકા બનાવવા, બીડી બનાવવા, સિગારેટ બનાવવાની અંદર છે તમાકુનો ઉપયોગ થાય છે. એનું સેવન છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક રહેલું છે. હવે એક વિશેષ બાબત એ છે કે તમાકુનું જે ઉત્પાદન જે રાજ્યોની અંદર થાય છે, જે રાજ્યોની અંદર તેનો ઉપયોગ થાય છે, પરંતુ ભારત દેશનું એક રાજ્ય એવું છે કે જેને તમાકુ તેમજ ગુટકા ઉપર પ્રતિબંધ મૂકેલો છે, જેનું નામ છે સિક્કિમ. તેનું ઉત્પાદન કરવું અથવા તેનું વેચાણ કરવું તે ત્યાં ગુનાહિત પ્રવૃત્તિ ગણવામાં આવે છે. મારા ખ્યાલ પ્રમાણે જે સિક્કિમે જે રસ્તો અપનાવ્યો છે ગુટકા અને તમાકુ ઉપર પ્રતિબંધનો, તેમ આખા ભારત દેશની અંદર ગુટકા, તમાકુ અને આલ્કોહોલ ઉપર પ્રતિબંધ લાવવો જરૂરી છે, કારણ કે લોકોનું સ્વાસ્થ્ય તેનાથી સારું રહેશે. તમાકુનો પાક છે એ આપણને એક રીતે સારું કંઈક અલગ રીતે લાગે કે તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, પરંતુ ભારતનો ઘણો મોટો વ્યાપાર એની સાથે જોડાયેલો છે. વિદેશની અંદર પણ તેની નિકાસ કરવામાં આવે છે કે અર્થતંત્રની અંદર કંઈક હિસ્સો તમાકુના ઉત્પાદનનો પણ રહેલો છે. આગળ જોઈએ રબર. લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર કરવામાં આવે છે. રબરના બગીચામાંથી એકત્ર કરેલું દૂધમાં એસિટિક એસિડ મેળવી તેને ધીમા તાપે ગરમ કરી તેમાંથી રબર મેળવવામાં આવે છે. જો એક વિશેષ બાબત રબરની એ છે કે રબર બને શેમાંથી? તો ભાઈ રબર છે લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી બને છે. પણ સીધું રબર આપણને વૃક્ષમાંથી નથી મળતું કે ટાયર સીધું ત્યાં આવે, પરંતુ રબર બનાવવા માટેનું જે કાચું મટીરિયલ હોય છે ને, એ કાચું મટીરિયલ એટલે ક્ષીર એટલે કે જેને દૂધ તરીકે સામાન્ય અર્થમાં ઓળખવામાં આવે છે. બાગાયતી ખેતીનો એક પાક છે. હવે એ દૂધ છે એ એકત્ર કરી તેમાં એસિટિક એસિડ મેળવી ધીમા તાપે ગરમ કરવાથી તેમાંથી રબર પ્રાપ્ત થાય છે. જેનો ઉપયોગ ક્યાં આપણે કરીએ છીએ? રબરનો ઉપયોગ સ્વાભાવિક છે, બધાને ખ્યાલ છે કે રબરનો ઉપયોગ છે એ ટાયર, ટ્યુબ અને અનેક પ્રકારના ઔદ્યોગિક એકમોની અંદર તેનો ઉપયોગ થાય છે. જનરલી આપણે પણ તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. રબરના પાક માટે જે અનુકૂળ
પરિબળો છે તે જોઈએ. તો ભાઈ ગરમ અને ભેજવાળી આબોહવા, વધુ વરસાદ, વિસ્તારોની અંદર બાગાયતી ખેતી કરવામાં આવે છે. કારણ કે જો રબર કેવો પાક છે? બાગાયતી. હવે બાગાયતી પાક એટલે શું? બાગાયતી પાક એટલે બગીચાનો પાક, જેમાં એક જ વખત વાવેતર કરવાનું હોય અને લાંબો સમય સુધી તે આવક આપે, તેને બાગાયતી પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે રબરના પાકને બાગાયતી ખેતીની અંદર સમાવેશ છે, તો સ્વાભાવિક છે કે 12 મહિના સુધી પાક ઉભો રહેશે, તો સિંચાઈની વિશેષ પ્રમાણની અંદર જ્યાં સગવડ છે ત્યાં સરળતાથી પ્રાપ્ત થશે. અને આબોહવા કેવી જોવા મળશે? ગરમ અને ભેજવાળી આબોહવા ત્યાં જોવા મળશે. વિશ્વમાં રબરના ઉત્પાદનની અંદર પ્રથમ જો કોઈ દેશ હોય તો એ મલેશિયા છે. એક ઉદાહરણરૂપ દેશ છે. ભારતના દરેક વ્યક્તિઓએ સમજવું જોઈએ કે મલેશિયા રબરના ઉત્પાદનની અંદર પ્રથમ સ્થાન ધરાવે છે. ભારત છે એ મુખ્ય ઉત્પાદક દેશોની અંદર સમાવેશ થાય છે. ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, ત્રિપુરામાં રબરનું ઉત્પાદન ઘણું બધું થાય છે. હવે ભારત દેશ છે એ વિશ્વમાં જે મલેશિયા જેમ પ્રથમ ક્રમે છે એમ ભારત દેશ પણ પ્રથમ ક્રમે આવી શકે છે. કેવી રીતે? કે ભાઈ ભારત દેશની અંદર ઘણો બધો જંગલ વિસ્તાર છે, જો એ બાગાયતી પાક પણ છે. હવે ભારત સરકારના સહિયારા પ્રયાસો હોય અને જે આદિવાસી લોકો જે જંગલ વિસ્તારની અંદર રહે છે તેમને અમુક પ્રકારના આજે રબરના ખેતી માટેના ઇન્સ્ટોલમેન્ટ સાધનો સહાય પૂરી પાડવામાં આવે તો તે કરી શકે છે. તો તેનાથી સામે ફાયદો શું થશે કે ભાઈ ભારત દેશની અંદર રબરનું ઉત્પાદન વધશે, વિશ્વ કક્ષાએ ભારત દેશ નિકાસ પણ કરશે, કે જેના કારણે ટેક્સ સ્વરૂપે કંઈક ભારત દેશને આવક પણ પ્રાપ્ત થશે. આગળ છે ઔષધીય અને મસાલા પાક. સામાન્ય પાકોની અંદર જેનો આપણે સમાવેશ કરીએ છીએ. આપણે અવારનવાર સાંભળીએ છીએ, તમે 9મા ધોરણમાં પણ ભણ્યા છો કે અંગ્રેજો ભારત દેશની અંદર આવ્યા. તો અંગ્રેજો ભારત દેશની અંદર આવવા પાછળનું કારણ એક એ પણ છે કે ભારત દેશની અંદર થતા મસાલા પાક કે જેની ગણના છે એ સમયે 1615-1600ની અંદર યુરોપમાં થતી હતી, જેનાથી તેઓ આકર્ષાયા અને ભારત દેશની અંદર આવ્યા. જીરું, વરિયાળી અને ઈસબગુલ. જીરું, વરિયાળી અને ઈસબગુલ ના ઉત્પાદનની અંદર વિશ્વમાં ગુજરાત પ્રથમ ક્રમ ધરાવે છે. એ થોડું અંડરલાઈન કરવા જેવું છે કે ભાઈ જીરું, વરિયાળી અને ઈસબગુલ એના ઉત્પાદનમાં ગુજરાત કયું સ્થાન ધરાવે છે? પ્રથમ સ્થાન ધરાવે છે. ધાણા, મેથી, રાઈ, સુવા અને અજમાના નિકાસની અંદર ભારત દેશ પ્રથમ સ્થાન ધરાવે છે. હવે જીરું, વરિયાળી, ઈસબગુલનું મુખ્ય માર્કેટ આપણે ગુજરાતની અંદર ક્યાં છે? કોઈને ખ્યાલ છે? ઊંઝાની અંદર. સાંભળ્યું છે બધાએ કે ઊંઝાની અંદર જીરું, વરિયાળી, ઈસબગુલ છે એ વિશેષ પ્રમાણમાં વેચવામાં આવે છે અને ત્યાંથી વિદેશની અંદર નિકાસ પણ કરવામાં આવે છે. તેથી ભારત દેશમાં સૌથી વધારે ભારત દેશ નહીં પરંતુ વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદન જીરું, વરિયાળી અને ઈસબગુલનું થતું હોય તો એ ક્યાં? ગુજરાતની અંદર. એ આપણા માટે એક સારી બાબત છે. ત્યાર પછી ધાણા, મેથી, રાઈ, સુવા, અજમા આ બધા ઔષધીય પાકો, મસાલા પાકો જે આપણે ગણીએ તે. તેનું વિશેષ ઉત્પાદન ભારત દેશની અંદર થાય છે અને ભારત દેશમાંથી નિકાસ પણ કરવામાં આવે છે. વિશ્વના કુલ મસાલાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ઘણો મોટો છે કે આખા વિશ્વની અંદર જેટલા મસાલા પાકોનું જે કંઈ માર્કેટ છે, જે કંઈ વેચાણ છે, તેમાં 35% હિસ્સો તો માત્ર ભારત દેશનો છે. સારી બાબત છે. ભારતમાં કાળા મરી, તજ, લવિંગ વગેરેની માંગ દેશ વિદેશમાં ખૂબ જ રહે છે. ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતુ, મીંઢી આવળ, સફેદ મૂસળી, મધુનાશિની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુંવરપાઠું વગેરે ઔષધીય પાકો તેમજ સુગંધી પાકોમાં ફુદીનો, મેન્થોલ, પામરૂઝા, લેમનગ્રાસનો સમાવેશ કરી શકાય. હવે આ ઉપર આપેલા છે જીરું, વરિયાળી, ઈસબગુલ છે ગુજરાતમાં પ્રથમ, ધાણા, મેથી, રાઈ, સુવા, અજમા જે ભારત દેશની અંદર નિકાસમાં પ્રથમ. વિશ્વમાં 35% મસાલાનું માર્કેટ છે ભારત દેશ પાસે રહેલું છે. એની સિવાય ઔષધીય પાકોની અંદર કાળા મરી, તજ, લવિંગ વગેરેની મસાલા પાકોની અંદર કાળા મરી, તજ, લવિંગ વગેરેની વિદેશમાં ભારતીય જે ઉત્પાદક છે તેની ખૂબ જ માંગ રહેલી છે. એની સિવાય ઔષધિઓની વાત કરવામાં આવે તો ભારતમાં પ્રાચીન સમયથી ઔષધિઓનો વિશેષ પ્રમાણે ઉપયોગ થતો આવ્યો છે.
કે જેમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું આ દરેક પ્રકારના જે ઔષધિઓ છે એ આજે ધીરે ધીરે આપણે વિસરાઈ રહ્યા છે અને જેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ માંગ રહેલી છે. ભારત દેશના આપણે જે ઋગ્વેદ કે બધા જે વેદો રહ્યા ને કે પ્રાચીન સમયની અંદર લખાયેલા, તેમાં ઔષધનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ એમનેમ લખાયેલું નથી. આજે પણ તેનો ઉપયોગ છે એ દવા બનાવવા માટે કરવામાં આવે છે. આગળ જોઈએ ફળો અને શાકભાજી. ભારત દેશની અંદર ફળો, શાકભાજી અને ફૂલોની ખેતીનું પ્રમાણ જેટલું હોવું જોઈએ તેટલું છે નહીં. 60% લોકો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, પરંતુ અમુક સમય છે ફળો, શાકભાજી કે ફૂલોની ભાવ એટલા વધી જાય છે કે ભારત દેશની અંદર લોકો ખરીદવા માટે સરકારને જવાબદાર ગણતા હોય છે. અવારનવાર આપણે સાંભળીએ છીએ કે ડુંગળીના ભાવ અતિશય વધી ગયા. તેની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ એનું ઉત્પાદન. ભારત દેશની અંદર એનું ઉત્પાદન ઓછું થયું છે, જેની સામે માંગ છે, એટલે કે સપ્લાય પૂરી ન થતી હોય, માંગ પૂર્ણ થતી ન હોય એટલા માટે. વિશ્વમાં ફળોના ઉત્પાદનની અંદર ભારત પછી ચીન પછી ભારત દેશ એ બીજું સ્થાન ધરાવે છે. ભારતમાં કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી લગભગ દરેક પ્રકારના ફળો છે એ ભારત દેશની અંદર થાય છે. કેળા તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્ર. તો સફરજન ક્યાં? જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા દ્રાક્ષ છે ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે. હવે અહીંયા 2-3 ઉત્પાદનોની વાત કરવામાં આવી છે આપણને કે ભાઈ ફળોના ઉત્પાદનની અંદર ભારત દેશનું જે ક્રમ છે એ ચીન પછી બીજો છે. ભારત દેશની અંદર મોટાભાગે કયા થાય છે? કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતી, નારંગી વગેરે આ મહત્વના ફળોના પાકો છે. કેળા સૌથી વધારે ક્યાં થાય છે? ભાઈ તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર કેળાનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર. સફરજન તો ઉત્તરના જે રાજ્યો છે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં, તો ત્યાં સફરજનનું વિશેષ પ્રમાણની અંદર ઉત્પાદન થાય છે. ત્યાર પછી દ્રાક્ષ તો ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશની અંદર દ્રાક્ષનું ઉત્પાદન થાય છે. ભારત દેશની અંદર દ્રાક્ષની જે માંગ રહેલી છે એ ઉત્પાદન કરતાં વધારે છે. હવે ઉત્પાદન જેટલું છે તેની સામે માંગ એનાથી વધારે છે કે જેના કારણે આપણે દ્રાક્ષ એ વિદેશમાંથી આયાત કરવી પડે છે. તો એ દ્રાક્ષ ક્યાંથી આયાત કરવામાં આવે છે? અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયામાંથી આપણે દ્રાક્ષને આયાત કરીએ છીએ. આ ઉપરાંત વિવિધ પ્રકારના શાકભાજીની પણ ખેતી ભારત દેશની અંદર થાય છે અને વિવિધ પ્રકારના ફૂલોની અંદર ખેતી પણ થાય છે. હાલના સમયે ફળો, શાકભાજી અને ફૂલોની અંદર લોકો એટલી હદે આંતરરાષ્ટ્રીય કક્ષા તરફ જઈ રહ્યા છે કારણ કે દરેક ઉત્પાદક છે વધારેમાં વધારે નફો મેળવવા માટે પ્રેરાઈ રહેલો છે. કોઈ વિશેષ પ્રકારની અંદર ફળોનું ઉત્પાદન કરશે, કોઈ વિશેષ શાકભાજીનું ઉત્પાદન કરશે. આપણે અત્યાર સુધી જોયું કે ભારત દેશની અંદર જે કૃષિની પદ્ધતિઓ કેટલી છે કે ભાઈ જીવન નિર્વાહ ખેતીથી લઈ સઘન ખેતી સુધી આપણે જોયું. જીવન નિર્વાહ ખેતી, લીલી ખેતી, સૂકી ખેતી, બાગાયતી ખેતી, ત્યાર પછી ઝૂમ પ્રકારની ખેતી, સઘન ખેતી વગેરે વગેરે. ત્યાર પછી એના આપણે પદ્ધતિઓ જોઈ કે કેટલી પદ્ધતિઓથી ખેતી થાય છે. તો સજીવ ખેતી આપણે જોઈ. ત્યાર પછી રાસાયણિક ખાતરોની ખેતી, રાસાયણિક ખાતરવાળી જે પરંપરાગત ખેતી છે તે જોઈ વગેરે વગેરે. અને એનાથી જે ઉત્પાદન પાક થતા તેમાં મહત્ત્વના જે પાકો છે એ બધા વિશે આપણે જોયું. હવે જોઈએ કૃષિમાં આવેલા ટેકનિકલ સુધારા અને સંસ્થાકીય સુધારા. તો શબ્દ સમજવા થોડા અઘરા છે, એના ડિસ્ક્રિપ્શનની અંદર આપણે એના શબ્દને સમજી શકીશું. પહેલાંના જમાનામાં ખેતી કરવા માટે કયા સાધનો હતા? દાતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ઢાંચા અને સાદા સાધનો હતા. પહેલાંના સમયમાં એટલે મોટાભાગે લગભગ આપણી સાથે જેટલા સંસ્થાના જે વિદ્યાર્થીઓ છે એમાંથી 50% કરતાં વધારે વિદ્યાર્થીઓ છે એ ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા, પ્રત્યક્ષ સીધી રીતે અથવા આડી રીતે કોઈ પણ રીતે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા હશે. તો અત્યારે જે ખેતી થઈ રહેલી છે અને 20-25 વર્ષ પહેલાં જે ખેતી થતી
એમાં જમીન આસમાનનો ફેર છે. કારણ કે હાલના સમયમાં ખેતી થાય છે ને તો એટલી બધી ટેકનોલોજી ખેતીમાં આવતી જાય છે કે લોકોની જરૂરિયાતનું પ્રમાણ છે ઓછું થતું જાય છે. પહેલાંના જમાનામાં દાંતરડું, કોદાળી, પાવડો, ઓરડી, હળગાડો વગેરે જેવા ટાંચા અને સાદા સાધનો હતા. અને અત્યારે હાલમાં આધુનિક ઉપકરણોએ પગ પેસારો કર્યો છે. એટલે આપણે જે વસ્તુ જોઈએ ને એ વસ્તુ ટ્રેક્ટર, ટ્રેલર, રોટરવેટર સૌથી સામાન્ય છે. એટલે કે ટ્રેક્ટર અને એના રોટરવેટર છે એની સાથે લગભગ દરેક પ્રકારની ખેતી થઈ શકે. અલગ અલગ પ્રકારના સાધનો, અલગ અલગ પ્રકારનું તેનું કામ રહેલું છે. હા, બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે ભારત દેશની અંદર જે ખેડૂત છે એ ગરીબ હોવાના કારણે દરેક વ્યક્તિ આ પ્રકારના સાધનો છે વિકસાવી શકતું નથી. આ ઉપરાંત ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેશર, ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા. થ્રેશર અને હાર્વેસ્ટરનો ઉપયોગ આજે વિશેષ પ્રમાણની અંદર થાય છે. નહીંતર ઘઉંની કાપણી માટે ઘણા બધા લોકોની જરૂરિયાત, ઘણો બધો શ્રમની જરૂરિયાત રહેતી હતી. ત્યાર પછી ઘઉંની લાવણી માટે ઘણા બધા શ્રમની જરૂરિયાત રહેતી. એની જગ્યાએ અત્યારે એક સ્થાન કોને લઈ લીધું? આધુનિક યંત્રોએ લઈ લીધું, કે જેના કારણે લોકોની જરૂરિયાત ઓછી થઈ ગઈ. ઓછા સમયમાં સૌથી વધારે કામ કરી શકાય. કે ભાઈ એક દિવસમાં જે 100 વ્યક્તિ ઘઉંની લાવણીમાં જે કામ કરી આપે એ એક જ દિવસમાં એક ટ્રેક્ટર કામ કરી આપશે. આ સિવાય રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ તેમજ ટપક સિંચાઈ, ગ્રીન હાઉસ વગેરે. હવે આમાં આવેલા ટેકનિકલ સુધારા. ટેકનિકલ સુધારા એટલે ટેકનોલોજીમાં જ્યાં જ્યાં સુધારા તેને ટેકનિકલ સુધારા કહી શકાય. રાસાયણિક ખાતરો, બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ, ટપક પદ્ધતિ, આ અલગ અલગ પદ્ધતિ, અલગ અલગ મેથડ છે ઉત્પાદન વધારે લાવવાની અને ખર્ચ ઓછો કરવાની. પહેલું છે ટેકનિકલ સુધારા. આપણે જોઈએ કે સિંચાઈ માટે ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર તેમજ ખેત સાધનોમાં આવેલા પરિવર્તનો ટેકનિકલ સુધારા તરીકે ઓળખવામાં આવે છે. પહેલી બાબત, ટેકનિકલ સુધારા એટલે ટેકનોલોજીમાં આવેલા સુધારાઓ. પછી સિંચાઈ માટે ખેડૂત પહેલાં જે કોસ, રેંટનો ઉપયોગ કરતો હતો તેની જગ્યાએ આજે શેનો એ ઉપયોગ કરે છે? સબમર્સિબલ કે મોનોબ્લોક પંપનો ઉપયોગ કરે છે, કે સોલર પંપનો ઉપયોગ કરે છે, જેનાથી ટપક સિંચાઈ કે ફુવારા પદ્ધતિ શક્ય બની શકે. હવે કોષ વસ્તુ શું છે? આપણે જોયેલું તો નથી પણ સાંભળેલું છે, સમજેલું છે કે ભાઈ કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે એક આપણે જે શું કહેવાય પેરાશૂટ હોય ને, પેરાશૂટ, એ ઊંધું પેરાશૂટ જે કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે વપરાય. પરંતુ પેરાશૂટની જે સાઇઝ હોય ને એ સાઇઝની સાઇઝ થોડી નાની હોય, પરંતુ ઊંધું પેરાશૂટ લાગે, જેને કોષ કહેવામાં આવે છે, જે મોટાભાગે ચામડાનો બનાવવામાં આવતો. આજે પાણી કાઢવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સબમર્સિબલ મોટર અથવા મોનોબ્લોક પંપનો ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ જ્યાં વીજળી પહોંચી શકતી નથી ત્યાં સરકારના સહિયારા પ્રયાસોથી સોલાર પંપનો ઉપયોગ થાય છે. જ્યાં પાણીની જ્યાં સ્થિતિ અતિશય વિકટ હોય અથવા સિંચાઈ માટે મુશ્કેલ હોય તો એવા વિસ્તારોની અંદર ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે છે, ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી પાણીનો ઉપયોગ છે એ ઓછો થઈ શકે અને ઉત્પાદન છે એ વધારે આવી શકે. તો ભાઈ પહેલું છે સિંચાઈ માટે લોકોએ જે ટેકનિકલ સુધારો કર્યો છે, ભાઈ જે કોસ અને રેન્ટ હતો એની જગ્યાએ શું આવ્યું? સબમર્સિબલ પંપ કે મોનોબ્લોક પંપ આવી ગયો. બીજું છે રાસાયણિક ખાતરો, જેમાં નામ છે ડીએપી, ડાઈ એમોનિયા ફોસ્ફેટ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તેમજ યુરિયા. જૈવિક ખાતરો, જેને બાયો ફર્ટિલાઇઝર કે પ્રવાહી જૈવિક ખાતરો, બાયોટેક બિયારણો વગેરે ઉપયોગ થાય છે. હવે અત્યારે જે આ રાસાયણિક ખાતરોની વાત છે તો એની પહેલાં જે ખેડૂતો ખેતી કરતા હતા, જો હું ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલો છું એટલા માટે થોડીક વધારે વિશેષ બાબતો હું તમને કહીશ
કે ભાઈ રાસાયણિક ખાતરો જે કે છે ડીએપી કે એનપીકે કે યુરિયા કે બાયો ફર્ટિલાઇઝર કે જે પ્રવાહી બાયો ફર્ટિલાઇઝર કે બાયોટેક બિયારણ, એની જગ્યાએ પહેલાં પરંપરાગત ખાતરનો ઉપયોગ કરવામાં આવતા હતા. એ ગાય અને ભેંસનું જે મળમૂત્ર હોય તેનાથી છે એ ખેતીનો વિશેષ ઉપયોગ લેવામાં આવતો. પરંતુ ત્યારબાદ છે એ આ રાસાયણિક ખાતરો જેમ જેમ પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ વધ્યો તેમ તેમ રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતો ગયો, જેના કારણે આ રાસાયણિક ખાતરોથી ઉત્પાદન વિશેષ પ્રમાણમાં થયું. તો પહેલી બાબત શું હતી કે ભાઈ સિંચાઈ, અને બીજી બાબત કહીએ છીએ કે રાસાયણિક ખાતરો, કે જેમાં 4-5 પ્રકારના ખાતરો આપેલા છે: ડીએપી, એનપીકે, યુરિયા, બાયો ફર્ટિલાઇઝર, પછી લિક્વિડ બાયો ફર્ટિલાઇઝર અને બાયોટેક બિયારણો, જેને બીટી બિયારણ આપણે જે કહીએ છીએ ને એનું નામ છે બાયોટેકનિકલ બિયારણો. જૈવિક બિયારણ જેને કહેવામાં આવે છે, કે રાસાયણિક ખાતર અને જૈવિક જે બિયારણો છે તેનાથી ઉત્પાદન છે વિશેષ આવી શકે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ, જૈવિક નિયંત્રક એટલે કે જેને બાયો કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે તે. ખેડૂત પાકના સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ. જંતુનાશક દવાઓ જે આજે કેમિકલ ફેક્ટરીઓમાં બને છે, પહેલાં એવું કશું હતું નહીં. ખાસ કરીને જે પરંપરાગત છે છાશ તેમજ ગાયનું મૂત્ર વગેરેનો જે ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આજે કેમિકલ ફેક્ટરીઓના પ્રમાણથી ભારત દેશની અંદર જંતુનાશક દવાઓ છે સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. ચોથી બાબત છે કે સરકાર દ્વારા રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800-180-1551, કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી અને નવી ટેકનિકલ જ્ઞાનનું માર્ગદર્શન પૂરું થતું રહે છે. હવે સરકાર દ્વારા ટેકનિકલ સુધારાનો આ એક અલગ વિભાગ છે. પહેલું આપણે શું જોયું કે સિંચાઈ માટે, બીજું શું જોયું ખાતર માટે, ત્રીજું શું જોયું જંતુનાશક દવા માટે, અને ચોથી બાબત છે તેનાથી કંઈક અલગ કે ભાઈ પાક લેવા માટે માનો કે ઘણી વખત છે એ ખેતીનો જે પાક હોય એના માટે વરસાદ છે આશીર્વાદ સમાન હોય, તો ઘણી વખત છે શાપ સમાન બની જાય છે. શા માટે? કારણ કે જે સમયે જો વરસાદ આવશે તો એ પાકને ઘણું બધું નુકસાન પહોંચાડશે. જો ભારતનું હવામાન વિભાગ છે એ ટેકનિકલ રીતે લેટેસ્ટ થઈ શકે કે જેથી આવનારા જે સમયની થોડી ઘણી આગાહી છે એ ખેતી સુધી પહોંચાડી શકાય કે ભાઈ 30 તારીખ પછી સારો વરસાદ છે, 30 તારીખ પછી વધારે પ્રમાણમાં વરસાદ આવશે, અથવા તો આ તારીખ પછી વરસાદનું પ્રમાણ વધારે છે. તો જે મલ્ટીમીડિયાના વિવિધ માધ્યમો છે, મોબાઈલ છે, ટીવી છે, રેડિયો છે, ત્યાર પછી વેબ પોર્ટલ છે, કિસાનનું જે કોલ સેન્ટર છે, તો તેનાથી જો માહિતી પહોંચી શકતી હોય તો જે ઘટતું ઉત્પાદન અથવા નુકસાન થતું ઉત્પાદન છે એ બચાવી શકાય છે. એટલા માટે ચોથો જે વિભાગ છે એ ટેકનિકલ માર્ગદર્શન માટે મહત્વનો છે. આગળ છે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી ટેકનોલોજીનો પ્રચાર અને પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડી શકાય. હવે ગ્રામ સેવક કોણ છે, શું છે? ગ્રામ સેવક એક એવી મધ્યસ્થી છે કે ખેડૂતો અને સરકાર વચ્ચેની એક મધ્યસ્થ કડી છે. એ સરકાર દ્વારા કોઈ યોજના છે તો ગ્રામ સેવક થકી ખેડૂતને પહોંચાડી શકાય, ખેડૂતના કોઈ પ્રશ્નો છે તો ગ્રામ સેવક થકી સરકાર સુધી પહોંચાડી શકાય, પરંતુ એનો કોઈ વિશેષ કે વધારે ઉપયોગ કરતું નથી. તો એ ગ્રામ સેવક દ્વારા ગ્રામ્ય વિસ્તારોની અંદર કે જ્યાં કૃષિ ક્ષેત્રનું પ્રમાણ છે, કૃષિ ક્ષેત્ર સાથે લોકો સંકળાયેલા છે, તેમના સુધી નવી ટેકનોલોજી અથવા નવા જે સંશોધનો છે એ પહોંચાડી શકાય. અવારનવાર છે એ માનો કે આપણી જે ઘાસચારા માટે કોઈ નવું બિયારણ આવ્યું હોય તો ખેડૂતોને સરકાર દ્વારા એમને ફ્રી ઓફમાં આપે. કોના દ્વારા આપશે? તો ગ્રામ સેવકો દ્વારા આપશે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતો છે એ પ્રશિક્ષિત થાય છે. જિલ્લા તાલુકા મથે ખેડૂત તાલીમ કેન્દ્રો છે કે જેનાથી અવનવી પદ્ધતિ, અવનવા સંશોધનો, ઓછા સમયમાં વધારે ઉત્પાદન,
અથવા વધારે ઉત્પાદન લેવા માટેના પરિબળો કે કોઈ અઘટિત એવું ઉત્પાદન ન થઈ જાય તેના માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે. ગુજરાતમાં કૃષિ મેળા દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. નરેન્દ્ર મોદીનો આ વિચાર છે કૃષિ મેળાઓ, કે તેનાથી દરેક ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. ગુજરાતમાં પણ 4 કૃષિ યુનિવર્સિટીઓ છે: જુનાગઢ, દાંતીવાડા, આણંદ અને નવસારી. આ કૃષિ યુનિવર્સિટીઓ શું કામ કરશે કે ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરશે અને ત્યાં નવા જે પ્રમાણે આપણે કેમ કહી શકીએ કે સ્પેસ માટે નવા સ્પેસના સાયન્ટિસ્ટો આવશે, એ પ્રમાણે કૃષિ માટેના કૃષિ સાયન્ટિસ્ટ આવશે. તો જેટલું વધારે સંશોધન થશે તેટલા જ વધારે લાભો છે ભારત દેશના લોકોને પ્રાપ્ત થશે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તેમજ DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન, આ સંસ્થાઓ છે એ કૃષિ ક્ષેત્રે સતત સંશોધન કરતી રહે છે અને અવારનવાર કૃષિ ક્ષેત્ર સાથે જે આવતી જે અવનવી સુવિધાઓ, સંશોધનો, નવા બિયારણો વગેરે ઉપર મહત્વ આપે છે. તો આ હતા આપણા ટેકનિકલ સુધારા. આપણે ફરી વખત જોઈએ કે આજે આપણે શું જોયું, તો જેમાં તમાકુના પાક વિશેની બાબતો, આબોહવા કરતાં જમીન વધારે નિર્ણાયક, 100 સેમી જેટલો વરસાદ, બ્રાઝિલ, ભારત, અમેરિકાના મુખ્ય ઉત્પાદક રાજ્યો, ભારત દેશની અંદર ગુજરાત, આંધ્રપ્રદેશ વગેરે એના મુખ્ય ઉત્પાદક રાજ્યો. ભારત દેશની અંદર 80% બીડી તેમજ તમાકુનું ઉત્પાદન ક્યાં થાય છે? તો ગુજરાતની અંદર થાય છે. પ્રથમ પ્રતિબંધ મૂકનાર રાજ્ય કયું? તો સિક્કિમ રાજ્ય. ત્યાર પછી રબર, તો લેટેક્સ ફૂલના રબરના વૃક્ષના દૂધમાંથી એ તૈયાર થાય છે. તેમાં એસિટિક એસિડ મેળવીને રબર બનાવવામાં આવે છે. રબરનું સૌથી વધારે ઉત્પાદન છે એ મલેશિયા દેશની અંદર થાય છે. ઔષધીય તેમજ મસાલા પાકો, જીરું, વરિયાળી, ઈસબગુલ, કે જેનું સૌથી વધારે ઉત્પાદન ગુજરાતની અંદર થાય છે. ત્યાર પછી ભારત દેશની અંદર ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાનું એનું ઉત્પાદન સૌથી વધારે ભારત દેશની અંદર થાય છે. વિશ્વના કુલ જે મસાલાના જે માર્કેટ છે તેની અંદર 35% જેટલો હિસ્સો ભારત દેશની રહેલો છે. આપણા માટે સારી બાબત છે. તેમજ વિવિધ પ્રકારના ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી પણ ભારત દેશની અંદર થાય છે. કૃષિના ટેકનિકલ સુધારા આપણે જોયા કે ભાઈ ટેકનોલોજીમાં જે સુધારા આવ્યા તેને ટેકનિકલ સુધારા કહી શકાય. તો કેવી રીતે આવ્યા છે કે પ્રાચીન સમયમાં જે જે ઉપયોગ કરતા ખેતી ક્ષેત્રની અંદર, હાલની અંદર જે ખેતી ક્ષેત્રની અંદર જે ઉત્પાદન થાય છે તેને ટેકનિકલ સુધારા કહેવામાં આવે છે. તો પહેલું સિંચાઈ બાબતનું, બીજું છે રાસાયણિક ખાતરો અને બિયારણ બાબતનું, ત્રીજું છે જંતુનાશક દવાઓ બાબતનું, ચોથું છે મલ્ટીમીડિયાના સાધનો, ત્યાર પછી પાંચમું છે એ કૃષિ સંશોધનો અને નવી ટેકનિકો માટે ગ્રામ સેવક, છઠ્ઠું છે એ ખેડૂત તાલીમ કેન્દ્રો, સાતમું છે એ કૃષિ મેળાઓ, આઠમી બાબત છે યુનિવર્સિટીઓ. તો ગુજરાતમાં 4 યુનિવર્સિટીઓ છે: દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી. અને નવમી બાબત છે ICAR અને DARE. આ બંને સંસ્થાઓ છે કે રાષ્ટ્રકક્ષાની સંસ્થાઓ છે, જે સંસ્થાઓ છે એ કૃષિ ક્ષેત્રે સતત સંશોધન કરતી રહે છે. જય હિન્દ. અહીંયા સુધી આપણે રાખીશું.